સહકાર ક્ષેત્ર સામૂહિક કલ્યાણના સિદ્ધાંત પર કાર્ય કરતું ક્ષેત્ર, જેનો મુખ્ય મંત્ર છે એક સર્વ માટે અને સર્વ એક માટે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે, જેણે ન માત્ર ગામડાઓનો ચહેરો બદલ્યો છે, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને એક નવી ઊંચાઈ આપી છે. આજે આપણે વાત કરીશું બદલાતા સમય સાથે આ ક્ષેત્રમાં આવેલી નવીનતમ પહેલો માટે, જે થકી આજે આપણું ગુજરાત સહકાર ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડી રહ્યું છે. ગુજરાતમાં મજબૂત સહકારી મોડેલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે શ્વેત ક્રાંતિ, જેની સફળતા વૈશ્વિક સ્તરે જાણીતી છે. આ સહકારી માળખાને લીધે જ આજે નાનામાં નાના પશુપાલકોને તેમના દૂધના પોષણક્ષમ અને સાચા ભાવ મળી રહ્યા છે. જેમાં સૌથી મોટી અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે આ ડેરી ઉદ્યોગ આજે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક આઝાદીનું હથિયાર બન્યો છે. સવાર સાંજ દૂધ મંડળીઓને જતી લાખો મહિલાઓ આજે પોતાના દમ પર ઘર ચલાવી રહી છે અને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. સહકાર ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, એક સર્વ માટે અને સર્વ એક માટે. સામૂહિક કલ્યાણના મંત્ર સાથે કાર્ય કરતું માળખું. ગુજરાતમાં સહકાર પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ. સહકારી પ્રવૃત્તિઓએ બદલ્યો ગામડાનો ચહેરો. નવીનતમ પહેલોથી દેશભરમાં ગુજરાતનો ડંકો. ગુજરાતનું મજબૂત સહકારી મોડેલ એટલે શ્વેત ક્રાંતિ. પશુપાલકોને મળી રહ્યા છે દૂધના પોષણક્ષમ ભાવ. લાખો ગ્રામીણ મહિલાઓને મળી આર્થિક આઝાદી. ગુજરાતનું સહકારી મોડેલ સમગ્ર દેશ માટે બન્યું પ્રેરણારૂપ. સમય સાથે આજે ગુજરાતની સહકારી મંડળીઓ પણ હાઈટેક બની છે. ભૂતકાળની ગેરરીતિઓ અને મુશ્કેલીઓને પાછળ છોડી હવે મંડળીઓમાં પારદર્શિતા અને પ્રોફેશનલ મેનેજમેન્ટ પર ખાસ ભાર મુકાયો છે. રાજ્યની સેવા સહકારી મંડળીઓનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને પાક ધિરાણ અને અન્ય નાણાકીય સહાય ખૂબ જ સરળતાથી અને વચેટિયાઓ વગર સીધી મળી રહે છે. એટલે કે વ્યાજના વ્યૂહચક્રમાંથી મુક્ત થઈને ગુજરાતનો ખેડૂત આજે આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાતમાં સહકારનો આ સ્કોપ માત્ર ખેતી કે દૂધ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે પરિવહન ક્ષેત્રે પણ સહકારનો નવો સૂર્યોદય થયો છે. ભારત ટેક્સી સેવા દ્વારા સહકાર ક્ષેત્રમાં એક ક્રાંતિકારી અને નવી શરૂઆત કરવામાં આવી છે. આ મોડેલ અંતર્ગત ડ્રાઈવરો પોતે જ આ સેવાના ભાગીદાર બને છે, જેથી તેમને શોષણમાંથી મુક્તિ મળે છે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી મળે છે. કોર્પોરેટ કંપનીઓની મોનોપોલી તોડીને સહકારી ધોરણે શરૂ થયેલી આ ટેક્સી સેવા આગામી દિવસોમાં રોજગારીની નવી તકો ઊભી કરવા જઈ રહી છે, જે સરકાર ક્ષેત્રની ऐतिहासिक शुरुआत है. मुझे कुछ जनता के भी लोग मिले, कुछ सारथी भी मिले और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए. मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है. फिर सोचा गया कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो जाए. भारत टैक्सी बनाने का विचार आया और स्वाभाविक रूप से क्योंकि ये कोऑपरेटिव संस्था है, भारत टैक्सी उसके मध्य में, इसका मध्य विचार क्या है, क्यों भारत टैक्सी बनी है. भारत टैक्सी बनने का सबसे पहला कारण है कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण. दूसरा, सारथी का सम्मान हो. वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. સહકારનો નવો સૂર્યોદય. હાઈટેક સહકાર, આત્મનિર્ભર ગુજરાત. સમય સાથે બદલાયું સહકારી માળખું. સહકારી મંડળીઓ હાઈટેક બનતા વધી પારદર્શિતા. ડિજિટલાઇઝેશન વધતા વચેટિયા પ્રથા થઈ બંધ.
ગુજરાતનો ખેડૂત આજે બન્યો આત્મનિર્ભર. પરિવહન ક્ષેત્રે પણ સહકારનો નવો સૂર્યોદય. ભારત ટેક્સી સેવાથી કરાઈ ક્રાંતિકારી શરૂઆત. કોર્પોરેટ કંપનીઓની મોનોપોલી તોડવા સહકાર ક્ષેત્ર તૈયાર. હવે ગ્રાહકોને મળશે વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી. તો આમ ખેતરથી લઈને ટેક્સી સુધી ગુજરાતમાં સહકારી મોડેલ દરેક વર્ગને સદ્ધર બનાવી રહ્યું છે. પારદર્શક વહીવટ, ડિજિટલ ટેકનોલોજી અને લોકોનો અતૂટ વિશ્વાસ જ આ ક્ષેત્રની સફળતાની ચાવી છે. સહકારથી સમૃદ્ધિનો આ પથ માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશ માટે વિકાસનો એક નવો રાહ ચીંધી રહ્યો છે, જે આવનારી પેઢી માટે સહકાર ક્ષેત્રની નવી ઊંચાઈઓ સર કરીને આત્મનિર્ભરતાનો નવો સૂર્યોદય લાવશે.